ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ભાગવત મહાપુરાણ, નવમો સ્કંદ, ત્રીજો અધ્યાય. મહર્ષિ ચ્યવન અને સુકન્યાનું ચરિત્ર. રાજા શર્યાતિનો વંશ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, મનુપુત્ર રાજા શર્યાતિ વેદોના નિષ્ઠાવાન વિદ્વાન હતા. તેમણે અંગીરા ગોત્રના ઋષિઓના યજ્ઞમાં બીજા દિવસનું કર્મ કઈ રીતે કરવું તે બતાવ્યું હતું. તેમની એક કમલનયના કન્યા હતી. તેનું નામ હતું સુકન્યા. એક દિવસે રાજા શર્યાતિ પોતાની કન્યા સાથે વનમાં ફરતા ફરતા ચ્યવન ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યા. સુકન્યા પોતાની સખીઓ સાથે વનમાં ફરી ફરીને વૃક્ષોની સુંદરતા નિહાળી રહી હતી. તેણે એક જગ્યાએ રાફડાના છિદ્રોમાં આજ્ઞાની માફક ચળકતી બે તેજસ્વી જ્યોતિઓ જોઈ. ભાવિવશ સુકન્યાએ નિર્દોષ ભાવે ચપળતાપૂર્વક તે બંને ચળકતી જ્યોતિઓને કાંટાથી વીંધી નાખી. આમ કરવાથી તેમાંથી ઘણું લોહી વહી નીકળ્યું. તે જ સમયે રાજા શર્યાતિના સૈનિકોના મળમૂત્ર બંધ થઈ ગયા. રાજા શર્યાતિને આ જોઈને ઘણું આશ્ચર્ય થયું. તેમણે પોતાના સૈનિકોને કહ્યું, અરે, તમે લોકોએ ક્યાંક મહર્ષિ ચ્યવનજીના પ્રતિ કોઈ અનુચિત વ્યવહાર તો કર્યો નથી ને? મને તો સ્પષ્ટ એવું જણાય છે કે આપણામાંથી કોઈને કોઈએ તેમના આશ્રમમાં કશોક અનર્થ કર્યો છે. ત્યારે સુકન્યાએ પોતાના પિતાને બીતા કહ્યું કે પિતાજી, મેં થોડો અપરાધ જરૂર કર્યો છે. મેં અજાણતા બે જ્યોતિઓને કાંટાથી વીંધી નાખી છે. પોતાની કન્યાની આ વાત સાંભળીને શર્યાતિ ગભરાઈ ગયા. તેમણે ધીરે ધીરે સ્તુતિ કરીને રાફડામાં છુપાયેલા ચ્યવન મુનિને પ્રસન્ન કર્યા. ત્યાર પછી ચ્યવન મુનિની ઈચ્છા જાણીને તેમણે પોતાની કન્યા તેમને સમર્પિત કરી દીધી અને આ સંકટથી છૂટીને ખૂબ જ સાવધાનીપૂર્વક તેમની અનુમતિ લઈને તેઓ પોતાની રાજધાનીમાં ચાલ્યા આવ્યા. અહીં સુકન્યા પરમ ક્રોધી ચ્યવન મુનિને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરીને ખૂબ જ સાવધાનીપૂર્વક તેમની સેવા કરીને તેમને પ્રસન્ન કરવા લાગી. તે મુનિની મનોવૃત્તિને પારખીને તે પ્રમાણે જ વર્તાવ કરતી હતી. થોડા સમય વીતી ગયા પછી તેમના આશ્રમ પર બંને અશ્વિની કુમારો આવ્યા. ચ્યવન મુનિએ તેમનો યથોચિત સત્કાર કર્યો અને કહ્યું કે તમે બંને સમર્થ છો, તેથી મને યુવાવસ્થા પ્રદાન કરો. મારું રૂપ અને અવસ્થા એવા કરી દો જેને યુવાન સ્ત્રીઓ ચાહે છે. મને ખબર છે કે તમે લોકો સોમપાનના અધિકારી નથી, તેમ છતાં હું તમને યજ્ઞમાં સોમરસનો ભોગ આપીશ. વૈદ્ય શિરોમણી અશ્વિની કુમારોએ મહર્ષિ ચ્યવનને અભિનંદન આપતા કહ્યું, ભલે, જેવી આજ્ઞા. અને ત્યાર પછી મુનિને કહ્યું કે આ સિદ્ધો દ્વારા બનાવેલો કુંડ છે, તમે તેમાં સ્નાન કરો. ચ્યવન મુનિના શરીરને વૃદ્ધાવસ્થાએ ઘેરી લીધું હતું. શરીરની બધી નસો દેખાતી હતી. શરીર પરની કરચલીઓથી તેમજ વાળ શ્વેત થઈ જવાથી તેઓ જોવામાં બહુ જ કુરૂપ લાગતા હતા. અશ્વિની કુમારોએ તેમને સાથે લઈને કુંડમાં પ્રવેશ કર્યો. તે જ સમયે કુંડમાંથી 3 પુરુષ બહાર નીકળ્યા. તે ત્રણેય કમળની માળા, કુંડળ અને સુંદર વસ્ત્રો પહેરેલા એક સરખા દેખાતા હતા. તેઓ ખૂબ સુંદર અને સ્ત્રીઓને પ્રિય લાગે તેવા હતા. પરમ સાધ્વી સુકન્યાએ જ્યારે જોયું કે આ ત્રણેય એક સરખી આકૃતિના તથા સૂર્ય જેવા તેજસ્વી છે, ત્યારે પોતાના પતિને ન ઓળખતા તેણે અશ્વિની કુમારોનું શરણું લીધું. તેના પાતિવ્રત્યથી અશ્વિની કુમારો બહુ પ્રસન્ન થયા. તેમણે સુકન્યાને તેના પતિ બનાવી દીધા અને પછી ચ્યવન મુનિની આજ્ઞા લઈને વિમાન દ્વારા તેઓ સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. થોડા સમય પછી યજ્ઞ કરવાની ઈચ્છાથી રાજા શર્યાતિ ચ્યવન મુનિના આશ્રમ પર આવ્યા. ત્યાં તેમણે જોયું કે તેમની પુત્રી સુકન્યાની પાસે એક સૂર્ય જેવો તેજસ્વી પુરુષ બેઠેલો છે. સુકન્યાએ તેમના ચરણોમાં પ્રણામ કર્યા. શર્યાતિએ તેને આશીર્વાદ ન આપ્યા અને કંઈક નારાજી વ્યક્ત કરતા બોલ્યા, અરે દુષ્ટ બુદ્ધિવાળી, આ તે શું કર્યું? શું તે સર્વના વંદનીય ચ્યવન ઋષિ સાથે ધોખો કર્યો છે? અવશ્ય તે તેમને વૃદ્ધ અને તારા કામના ન સમજીને છોડી દીધા અને હવે તું આ રસ્તે જતા જાર પુરુષની સેવા કરી રહી છે. તારો જન્મ ખૂબ ઊંચા કુળમાં થયો છે. આવી વિપરીત બુદ્ધિ તને કઈ રીતે પ્રાપ્ત થઈ? તારો આ વ્યવહાર તો કુળને કલંકિત કરનારો છે. અરે રામ રામ, તું નિર્લજ્જ થઈને જાર પુરુષની સેવા કરી રહી છે અને આ પ્રમાણે પોતાના પિતા અને પતિ
બંનેના વંશને ઘોર નરકમાં લઈ જઈ રહી છે. રાજા શર્યાતીના આ પ્રમાણે કહેવાથી પવિત્ર હાસ્યવાળી સુકન્યાએ પ્રસન્ન વદને કહ્યું, પિતાજી, આ આપના જમાઈ સ્વયં ભૃગુનંદન મહર્ષિ ચ્યવન જ છે. ત્યાર પછી તેણે પોતાના પિતાને મહર્ષિ ચ્યવનને યૌવન અને સૌંદર્યની પ્રાપ્તિની બધી હકીકત કહી સંભળાવી. આ બધું સાંભળીને રાજા શર્યાતી અત્યંત વિસ્મિત થઈ ગયા. તેમણે ખૂબ જ પ્રેમથી પોતાની પુત્રીને ગળે લગાડી દીધી. મહર્ષિ ચ્યવને વીર શર્યાતી પાસે સોમયજ્ઞનું અનુષ્ઠાન કરાવ્યું અને સોમપાનના અધિકારી ન હોવા છતાં પણ પોતાના પ્રભાવથી અશ્વિની કુમારોને સોમપાન કરાવ્યું. ઇન્દ્ર ખૂબ જલ્દી ક્રોધાવેશમાં આવી જાય છે, તેથી તેઓ આ સહી ન શક્યા. તેમણે ચીડાઈને શર્યાતીને મારવા માટે વજ્ર ઉઠાવ્યો. મહર્ષિ ચ્યવને વજ્ર સાથે ઇન્દ્રના હાથને ત્યાં જ સંભાળી દીધો. ત્યારે બધા દેવતાઓએ અશ્વિની કુમારોને સોમરસમાં ભાગ આપવાનું સ્વીકારી લીધું. તે લોકોએ વૈદ્ય હોવાના કારણે પહેલા અશ્વિની કુમારોનો સોમપાનમાંથી બહિષ્કાર કરી દીધો હતો. પરીક્ષિત શર્યાતીના 3 પુત્રો હતા, ઉત્તાનબર્હી, આનર્ત અને ભૂરિશેણ. આનર્તના રૈવત થયા. મહારાજ રૈવતે સમુદ્રમાં કુશસ્થળી નામનું એક નગર વસાવ્યું હતું. તેમાં રહીને તેઓ આનર્ત વગેરે દેશોનું રાજ્ય કરતા હતા. તેમના શ્રેષ્ઠ એવા 100 પુત્ર હતા. તેમાં સૌથી મોટા પુત્ર હતા કકુદ્મી. કકુદ્મી પોતાની કન્યા રેવતીને લઈને તેના માટે વર પૂછવા માટે બ્રહ્માજીની પાસે ગયા. તે વખતે બ્રહ્મલોકનો રસ્તો આવા લોકો માટે ખુલ્લો હતો. બ્રહ્મલોકમાં ગંધર્વોનું સંગીત ચાલી રહ્યું હતું, તેથી વાતચીત માટે સમય ન મળવાથી થોડીક ક્ષણો ત્યાં જ ઊભા રહ્યા. ઉત્સવ પૂરો થતાં બ્રહ્માજીને નમસ્કાર કરીને તેમણે પોતાની ઈચ્છા જણાવી. તેમની વાત સાંભળીને બ્રહ્માજીએ મલકાતા કહ્યું, મહારાજ, તમે તમારા મનમાં જે લોકો વિશે વિચારી રાખ્યું હતું તે બધા તો અત્યારે કાલના મુખમાં ચાલ્યા ગયા છે. હવે તેમના પુત્રો, પૌત્રો અથવા પ્રપૌત્રોની તો શી વાત કરવી? તેમના તો ગોત્રોના નામ પણ સાંભળવા મળતા નથી. આની વચ્ચેના ગાળામાં 27 ચતુર્યુગીનો સમય વીતી ચૂક્યો છે. તેથી તમે પાછા જાઓ. અત્યારે ભગવાન નારાયણના અંશાવતાર મહાબલી બલદેવજી પૃથ્વી પર વિદ્યમાન છે. રાજન, તે નરરત્નને આ કન્યા રત્ન તમે સમર્પિત કરી દો. જેમના નામ, લીલા વગેરેનું શ્રવણ કીર્તન બહુ જ પવિત્ર છે. તે જ પ્રાણી માત્રનું રક્ષણ કરનારા ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવા માટે પોતાના અંશરૂપ બલદેવજી સાથે પૃથ્વી પર અવતર્યા છે. રાજા કકુદ્મીએ બ્રહ્માજીનો આદેશ પ્રાપ્ત કરીને તેમના ચરણોમાં વંદન કર્યા અને પોતાના નગરમાં પાછા ફર્યા. તેમના વંશજોએ યક્ષોના ભયથી તે નગર છોડી દીધું હતું અને આમ તેમ જુદી જુદી દિશાઓમાં રહેતા હતા. રાજા કકુદ્મીએ પોતાની સર્વાંગ સુંદર પુત્રીને પરમ બલશાળી બલરામજી સાથે પરણાવી દીધી અને પોતે તપસ્યા કરવા માટે ભગવાન નરનારાયણના આશ્રમ બદ્રિકાશ્રમ તરફ ચાલી નીકળ્યા. 9મા સ્કંદ અંતર્ગત 3જો અધ્યાય સમાપ્ત.